ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લેક્ચર 7મું આજે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ટોર્ક. ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે જેને કારણે ચાક ગતિ ઉદ્ભવે છે. આર ક્રોસ એફ, બરાબર. એટલે ગતિ ઉદ્ભવવા માટે બળ ઉપરાંત સંદર્ભ બિંદુથી અંતર જરૂરી છે અને ખાસ લંબ અંતર, તો જ ટોર્ક ઉત્પન્ન થાય. અને ટોર્ક ઉત્પન્ન થયા પછી જો ટોર્કનો ભ્રમણાક્ષની દિશાનો ઘટક અશૂન્ય હોય તો જ ચાક ગતિ ઉદ્ભવે. અધરવાઇઝ ટોર્ક શૂન્ય ન હોવા છતાં ચાક ગતિ મળે નહીં. જેમ ટોર્ક આપણે સમજ્યા એવી જ રીતે આજે કોણીય વેગમાન ની સમજૂતી આપણે આપવી છે. આપણે પ્રથમ એક કણ માટે વાત કરીશું અને આગળ જતા કણોના તંત્ર માટે. તો એ માટે એક આપણે આકૃતિ લઈએ છીએ જે ટોર્કમાં લીધી હતી એવી જ એક્સ વાય ઝેડ. અહીં એક કણ છે તો કણનું દળ હવે ધ્યાનમાં લેવું પડશે. એમ છે, વેગ વી છે, રેખીય વેગમાન પી બરાબર એમ વી, સ્થાન સદિશ આર. સોરી, એટલે આ આર સ્થાન સદિશ, આ જે કણ છે કેપિટલ પી, આ સ્મોલ પી છે, એનું રેખીય વેગમાન ધારો કે આ દિશામાં છે સ્મોલ પી એટલે કે એમ વી, તો આ લાઈનને હું લાંબી કરી શકું આ રીતે. તો જેમ આપણે આગળ ટોર્કમાં આ લાઈન દોરી હતી એવી રીતે અહીંયા પણ દોરી શકશું આપણે ઓક્યુ. આ ખૂણો છે થીટા, આર અને પી વચ્ચેનો, તો આને પણ થીટા લઈ શકાય. તો કોણીય વેગમાન ઓની સાપેક્ષે આપણે વાત કરવાની છે. એલ બરાબર આર ક્રોસ પી છે. તો અહીંયા આર ક્રોસ એફ હતું, અહીંયા આર ક્રોસ પી, એટલે કે આર પી સાઇન થીટા. એન એન એ આર અને પી દ્વારા બનતા સમતલને લંબ. તરીકે હું સમતલ બનાવું આ રીતે, તો એને લંબ આ દિશામાં એલ આવશે. આજે એલ છે એ ઓની સાપેક્ષ છે, સંદર્ભ બિંદુ છે. જો હું ઓનું સ્થાન બદલું તો એલ બદલાઈ જશે, કારણ કે આર બદલાઈ જશે. એટલે કે કોણીય વેગમાન કોની સંદર્ભમાં આપણે કહીએ છીએ તેનું ખૂબ મહત્વ છે. એકમ તો કે આર છે કિલોગ્રામ મીટરમાં હશે,
વેગમાન કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં હશે, એટલે કે કિલોગ્રામ મીટર વર્ગ ભાગ્યા સેકન્ડ થશે. ઉપર નીચે સેકન્ડ સેકન્ડ વડે ગુણી નાખું તો આવશે કિલોગ્રામ મીટરનો વર્ગ છેદમાં સેકન્ડનો વર્ગ ઇન્ટુ સેકન્ડ. અને શું કહેવાય તો કે જૂલ સેકન્ડ કહેવાય. એક વખત એક પ્રશ્ન પૂછાણો હતો, કોણીય વેગમાન નો એકમ કોના જેવો હોય છે નીચેનામાંથી? એટલે તો એમાં આવે છે પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક તમારે આવશે મોડર્ન ફિઝિક્સમાં. પ્લાન્ક અચળાંક એચ કેમિસ્ટ્રીમાં પણ આવે. દિશા કઈ રીતે શોધવાની? તો કે દિશા જમણા હાથના સ્ક્રૂની મદદથી. આર અને એલ ને લંબ સમતલમાં. ઓકે, અહીંયા હું ધ્યાન આપું થોડું તો આ ધારો કે પી છે આ બિંદુ. આ બિંદુ પી છે. આ મારું સંદર્ભ બિંદુ છે. એટલે અહીંયાથી અહીંયા હું લાઈન દોરું એ મારો આર કહેવાય. આ રીતે મેં ટપકા થોડાક બનાવ્યા છે. એની પર હું બોલ આના વેગ છે આ બાજુ. તો આ દિશામાં વેગ છે એટલે એને એ દિશામાં શું થયું? વેગમાન પણ થયું. તો લાંબી લાઈન હું કરીશ અહીંયા. તો અહીંયા લંબ અંતર આવશે. બરાબર છે? તો આ લંબ અંતર થશે. આર ક્રોસ પી હું કરું તો સ્ક્રૂ મારો ઉપર જશે, આમ ફેરવવાનું. એટલે ઉપરની દિશામાં કોણીય વેગમાન મળે. ઉપરની દિશામાં કોણીય વેગમાન મળે. આર આમ આર છે અને આ બાજુ પી છે. એટલે મારે આમ સ્ક્રૂ ફેરવવાનો. એટલે સ્ક્રૂ ક્યાં જશે? ઉપર જશે. બરાબર? તો આ રીતે એલ ની દિશા શોધી શકાય. હવે સૂત્ર તો એને પાછું મૂલ્ય તરીકે લો હોય કે એલ બરાબર આર પી સાઈન થીટા, એટલે કે પી આર સાઈન થીટા. જેમ આગળ પ્રક્રિયા તેમ જ. એટલે કે પી આર સાઈન થીટા એટલે શું થશે તમે જો તો થીટાની સામેની બાજુ ઓક્યુ આવશે. એટલે કે આર લંબ અંતર લઈ લઈએ આપણે. તો એલ બરાબર પી ઇન્ટુ આર લંબ. એવી રીતે ટોર્ક બરાબર શું એવું? એફ ઇન્ટુ આર લંબ. તો લંબ અંતર ખૂબ જ મહત્વનું છે. નહીં તો વેગમાન હોઈ શકે રેખીય, પરંતુ જો આ દિશામાં જતું હોય, હું તમને બાજુમાં બતાવું. આ રીતે આમ હોય તો આને લાંબી લાઈન કરું તો કેમાંથી પસાર થાય છે? તો ઉગમ બિંદુ અથવા આપણો સંદર્ભ બિંદુ. તો લંબ અંતર 0 થઈ ગયું. તો જો વેગમાન આવી રીતે હશે તો કોણીય વેગમાન ઓની સાપેક્ષે નથી. બીજા કોઈ બિંદુની સાપેક્ષે પાછું હોઈ શકે પણ ઓની સાપેક્ષે નથી. બરાબર? તો જ્યારે પણ કોણીય વેગમાનનો આપણે ઉલ્લેખ કરીએ ત્યારે સંદર્ભ બિંદુ દર્શાવવું આવશ્યક છે. બરાબર? એક કણ માટે એવું
અને કણોનું તંત્ર હોય તો અમારે શું કરવાનું? તો બધા માટેના કોણીય વેગમાન લેવાનું અને એનો સદિશ સરવાળો કરી નાખવાનો. બધાના કોણીય વેગમાનનો સદિશ સરવાળો એટલે કણોના તંત્રનું કોણીય વેગમાન મળે. આ L1 L2 ને Ln છે એ કોઈ એક ફિક્સ સંદર્ભ બિંદુની સાપેક્ષે છે. બરાબર? આને બીજી રીતે પણ આપણે લખી શકીએ. L બરાબર શું લખ્યું હતું આપણે? RP sin થીટા. તો હું P પૂરેપૂરો નહીં લેવાનો, પરંતુ લંબ ઘટક લેવાનો. P નો જે P છે તો P sin થીટા મારે જોતું હોય તો થીટા આ જે છે આવી રીતે થશે. થીટાની સામેની બાજુ અહીંયા થશે P sin થીટા એટલે સામેની બાજુ, એટલે મારે આટલો ઘટક થશે લંબ. કાં તમે R ને લંબ લો અથવા તો P ને લંબ લો, વાત એકની એક જ છે, P લંબ. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે સોરી, આ વચ્ચે મેં થોડું કહી દીધું પણ મારે એક વાત રહી ગઈ એટલા માટે કર્યું છે કે જો કણ ઉગમ બિંદુ પાસે હોય તો R બરાબર 0 અને તેથી P બરાબર 0, સોરી L બરાબર 0. જો P ઉગમ બિંદુ તરફ હોય કે તેની વિરુદ્ધ દિશામાં હોય તો થીટા 0 और થીટા 180 ડિગ્રી થાય અને તેથી L બરાબર 0. બરાબર? આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. અને જો કણોનું તંત્ર હોય તો મારે શું લેવાનું? L બરાબર L1 વત્તા L2 વત્તા Ln. તો આ મારું પરિણામી કોણીય વેગમાન કહેવાય. આ દરેક કણનું કોણીય વેગમાન છે, L1 L2 Ln. હવે એક વસ્તુ નક્કી છે, જો પદાર્થ દ્રઢ હશે, જો પદાર્થ દ્રઢ હોય તો L1 L2 Ln ની દિશા એક જ હશે. બરાબર છે? કેટલી છે? એક જ સરખી દિશામાં હશે. બધા કણો છે એક જ દિશામાં ફરી શકે કારણ કે દ્રઢ છે. તો બધાની કોણીય વેગમાનની દિશા ક્યાં આવશે? ભ્રમણાક્ષને સમાંતર આવશે. ભ્રમણાક્ષ એક જ હોય. દ્રઢ પદાર્થ માટે ભ્રમણાક્ષ એક જ હોય. જો પદાર્થ દ્રઢ ન હોય તો ભ્રમણાક્ષ અલગ અલગ હોઈ શકે. બરાબર? અને હું એનો સરવાળો કરવા જાઉં તો હવે આપણે જાણીએ કે જો સદિશો એક જ દિશામાં હોય તો સદિશોને અદિશોની જેમ એડ કરી શકાય, એટલે કે અદિશોની જેમ સરવાળો લઈ શકાય, ઉમેરી શકાય. નહીં તો ન ઉમેરી શકાય. અલગ અલગ દિશામાં હોય તો એનો સરવાળા માટેનો નિયમ છે, ત્રિકોણની રીત છે કે સમાંતર ચતુષ્કોણની રીત છે. પણ જો એક જ દિશામાં હોય તો સાદો સરવાળો કરવાનો. ધારો કે વેગ આ બાજુ પણ એક છે, બીજો વેગ એ બાજુ છે, તો બેનો સરવાળો કરી નાખવાનો, જવાબ ઈ જ આવશે. ઓકે, તો ફરી વખત એક આપણે જોઈ લઈએ કે જે રીતે આપણે ટોર્ક સમજાતા એવી રીતે જ કોણીય વેગમાન છે. એક કણ છે P,
અહીંયા આગળ જેનું રેખી વેગમાન સ્મોલ p છે, તો કોણી વેગમાન બરાબર આર ક્રોસ p, અને આર પી સાઇન થીટા, એન એટલે બંને દ્વારા બનતા સમતલને લંબ, એના એકમ એટલે જૂલ સેકન્ડ. થોડું મેથેમેટિક્સ વાપરીએ અને જ્યોમેટ્રીનો યુઝ કરીએ તો શું આવે? એલ બરાબર પી આર લંબ, અથવા તો પી લંબ આર બે કહી શકાય. વધારે કણોનું તંત્ર હોય તો L1 L2 L3 બધાનો સરવાળો, અને જો દ્રઢ હશે હવે તો હું અદિશની જેમ તેનો સરવાળો લઈ શકું. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે જો રેખી વેગમાન હોય અને એનું વિકલન કરું તો મને બળ મળે. રેખી વેગમાનનું સમય સાથે વિકલન કરું તો શું મળે? બળ. અને આપણો નિયમ છે ન્યૂટનનો બીજો નિયમ, રેખી વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ બરાબર હોય છે. તો અહીંયા આપણે કરીએ કે dl બાય dt શું આવશે? તો આપણે અનુમાન લગાવી શકીએ કે dl બાય dt શું આવવું જોઈએ? બોલો તો. તો p ને સમતુલ્ય l છે, તો f ને સમતુલ્ય શું છે? ટોર્ક. ટોર્ક આવવું જોઈએ. આપણે ચેક કરીએ, મારે dl બાય dt શોધવું છે. તો l બરાબર શું હતું? r ક્રોસ p. બરાબર. હવે બે બાજુ વિકલન કરી નાખીએ સમય સાથેનું. તેથી dl બાય dt, ડાબી બાજુ વિકલન કરી જમણી બાજુ વિકલન કરવું પડે, અને અહીંયા બે ભૌતિક રાશિ છે તો આપણે નિયમ લગાડવો પડે ગુણાકારનો. તો પહેલી ભૌતિક રાશિ એમનું એમ, બીજાનું વિકલન, પહેલાનું વિકલન, અને બીજું એમનું એમ. હવે આપણે જાણીએ છીએ આર ક્રોસ ડીપી બાય ડીટી, તો અહીંયા આપણે લખ્યું છે, જો ફોર્સ લખ્યું છે તો એમ વત્તા ડીઆર બાય ડીટી શું કહેવાય? વેગ ઇન્ટુ પી. કોઈ કહેશે મને આનો ગુણાકાર કેટલો થશે? વી ક્રોસ પી. વિચારો, વી ક્રોસ પી શું આવશે? થોડા જેને વિચાર્યું છે એ બરાબર છે, ને હજી એક સ્ટેપ આપું, વી ક્રોસ એમ વી કહેવાય? કહેવાય કે નહીં? પી એટલે એમ વી. હવે શું થશે બોલો તો? અમુકને વિચાર આવ્યો છે, હજી જે નથી એને આગળનું સ્ટેપ કહું. વી વી અને હું એમ આગળ લઈ લઉં છું. અદિશને આપણે આગળ લઈ શકીએ. હવે ખબર પડી? હજી ધારો કે નથી ખબર પડી તો એના માટે હું એક બીજી હિન્ટ આપી દઉં. આઈ ક્રોસ આઈ જેવું થયું, અને પોતાનો ક્રોસ ગુણાકાર શું આવે? 0. શા માટે? તો પોતાનો વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0. તો વી વી સાઇન 0 શું થાય? વી વી સાઇન 0, સાઇન 0 એટલે 0, એટલે આ 0 આવી જશે. એટલે ટૂંકમાં આર ક્રોસ એફ આવી ગયું. આર ક્રોસ એફ ને કહેવાય ટોર્ક. તો તમે જુઓ, આપણે જે વિચારતા હતા કે ડીએલ બાય ડીટી બરાબર ટોર્ક આવે છે કે નહીં, તો આપણે કહીએ કે આ આવે છે. ડીએલ બાય ડીટી બરાબર શું આવે? ટોર્ક. હવે અહીંયા પાછું આપણે આવું વિચારતા હતા, યાદ કરી જોઈએ કે જો એફ 0 હોય તો પી અચળ, જેને આપણે શું કહીએ છીએ? વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. સોરી, પી 0 નહીં, પી અચળ. શું કહીએ છીએ? અચળ. ક્યારે? બાહ્ય બળની ગેરહાજરીમાં. બાહ્ય બળની ગેરહાજરીમાં 0 કહીએ છીએ આપણે. બાહ્ય બળની ગેરહાજરીમાં રેખી વેગમાન કેવું હોય? અચળ. તો આવી જ રીતે આપણે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ બનાવી શકીએ. તો કે બાહ્ય ટોર્કની ગેરહાજરીમાં તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. કારણ કે ટોર્ક જો 0 કરી દઈએ તો કોઈ પણનું વિકલન 0, એટલે કે એલ અચળ. બરાબર છે? જો એક જ કણ હશે તો બાહ્ય ટોર્ક એવું શબ્દ લગાડવાની જરૂર નથી, કારણ કે એને બાહ્ય જ હોય હંમેશા. પણ જો કણોનું તંત્ર હોય તો આંતરબળને કારણે પણ એકબીજા પર ટોર્ક લાગતા હોય, પણ એકબીજા પર ટોર્ક લાગતા હોય પણ પરિણામી અસર તંત્ર ઉપર કોઈ થતી નથી, કારણ કે એકબીજાની અસર નાબૂદ થઈ જતી હોય.
આપણે વાત કરીએ સૂર્ય અને ચંદ્રની વાત કરીએ અથવા સૂર્ય અને પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી સૂર્ય પર બળ લગાડે છે અને સૂર્ય પૃથ્વી પર બળ લગાડે છે. હવે બે જણા ટોર્ક ના ઉત્પન્ન કરે કારણ કે એ પૃથ્વીને સૂર્ય દ્વારા બનતા સિસ્ટમની આંતરિક બળો છે અને આંતરિક ટોર્ક છે એના, એટલે એની અસર કેવી થઈ જાય, નાબૂદ થઈ જાય. એટલે એવી રીતે ટોર્ક ઉત્પન્ન થઈ શકે નહીં. બરાબર છે. બીજી રીતે એમ વિચારીએ કે ધારો કે આ પૃથ્વી છે અને પૃથ્વી અત્યારે જે ગતિએ ફરે છે, ગોળ ગોળ ફરે છે ને, તો આને મારે સ્પીડ વધારવી છે કે સ્પીડ ઘટાડવી છે, સ્પીડ વધારવી છે કે સ્પીડ ઘટાડવી, તો મારે અહીંયાથી એને કોઈ બળ લગાડવું પડે, ટોર્ક. હવે એવું કોઈ સ્થાન નથી કે આને આપણે બળ લગાડી શકીએ. જો તમે બળ લગાડવા જાઓ તો પૃથ્વીની ઉપર લઈને બળ લગાડવાનું, પૃથ્વી ઉપર જ રહીને આપણે બળ લગાડી શકીએ. જેવા પૃથ્વી ઉપર આવ્યા એટલે કે એ તંત્રનો ભાગ બની ગયા, તો આપણે કોઈ દિવસ પૃથ્વીનું કોણીય વેગમાન વધારી શકીએ નહીં કે પૃથ્વીને બ્રેક લગાડી શકીએ નહીં. ફરે છે ખરું, એને ઊભી રાખવી તો મારે બળ આમ લગાડવું પડે, બાહ્યથી બહારથી આવીને ક્યાંકથી, તો એવું શક્ય બનતું નથી. બરાબર. અને આ કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ, જેમ આપણે રેખીય વેગમાન સંરક્ષણના નિયમની ઉપયોગિતા છે એવી જ રીતે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની પણ ઉપયોગિતા છે. એટલે આપણે જ્યાં સુધી ટોર્ક શૂન્ય હોય ત્યાં સુધી કોઈ પણ સ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે L1 બરાબર L2, L1 બરાબર L2. બરાબર. જો ટોર્ક 0, અધરવાઇઝ નહીં. જો ટોર્ક શૂન્ય હોય તો. ઓકે. હવે જે મેં તમને આગળ થોડી વાત તો કરી હતી પણ થોડી એને ફોર્મ્યુલાના સ્વરૂપે સમજાવું કે કણોના તંત્ર માટે, કણોના તંત્ર માટે મારે શું કરવું પડશે, તો કે આપણે જાણીએ છીએ કે L બરાબર L1 વત્તા L2 બરાબર આવું થશે. તો L બરાબર હું શું લખી શકું, સિગ્મા RI ક્રોસ PI. શા માટે L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P, તો R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2 એમ n સુધી, I ઇઝ ઇક્વલ ટુ 1 to n. હવે આ કોના માટે જોયું, કણોના તંત્ર માટે. બરાબર. તો જો હું dl બાય dt કરું તો આપણે આગળ કીધું એ મુજબ સિગ્મા શું આવશે, ટોર્ક I આવશે, I ઇઝ ઇક્વલ ટુ 1 to n. જેમ આગળ આપણે ડિરાઈવ કર્યું ટોર્ક આવે એ ટોર્ક આવી ગયું. હવે આ જે ટોર્ક છે બે પ્રકારના હોઈ શકે, ટોર્ક ઇન્ટરનલ પણ હોઈ શકે અને ટોર્ક બાહ્ય પણ હોઈ શકે. એટલે મારે બંનેનો સરવાળો લેવાની વાત કરું પહેલા. બરાબર. પણ આંતરિક જે ટોર્ક છે તે ચાક ગતિ ઉત્પન્ન ન કરે, મેં તમને ચર્ચા કરી, કારણ કે એની અસર નાબૂદ થઈ જશે. તો જ્યારે હું કણોના તંત્રની વાત કરું તો એક્સટર્નલ ન લખ્યું હોય ને તોય તમારે સમજવાનું આ ટોર્ક છે એક્સટર્નલ જ છે, કારણ કે આ પદ કેવું હશે, 0 હશે. એટલે કહેવાની જરૂર નથી કે આ સોરી અને ટોર્ક એક્સટર્નલ કહી દઉં, તો એવું કહેવાની જરૂર નથી કે આ એક્સટર્નલ છે, હંમેશા એક્સટર્નલ જ હશે, કારણ કે ઇન્ટરનલ ટોર્ક તો કેવું થઈ જવાનું છે, 0 થઈ જવાનું છે. બરાબર. તો આ એક ખાસ પરિણામ નોંધજો, કણોના તંત્ર માટે જ્યારે ટોર્કની વાત કરીએ તો એ ટોર્ક હંમેશા એક્સટર્નલ હોય, ઇન્ટરનલ ટોર્ક હોતું નથી, કારણ કે તેની અસર ચાક ગતિ ઉપર થતી નથી. એક નાનકડો પ્રશ્ન છે, કોન્સેપ્ચ્યુઅલી વિચાર દેવાનો છે, બીજી ગણતરી નથી કંઈ. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાં સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. તો આપણે કોઈ પણ ગતિ લઈ શકીએ, ધારો કે એક કણ છે ને આમ ગતિ કરે છે અને હું સંદર્ભ બિંદુ અહીંયા લઉં છું. બરાબર. તો આ સંદર્ભ બિંદુની સાપેક્ષે મારે કોણીય વેગમાં શોધવું છે. તો હું
સમજાવવાની પદ્ધતિથી કરું છું, બાકી જ્યારે એને ઉપયોગ કરવાનો હોય તો એટલું લાંબુ કરવાની જરૂર નથી. તો આ મારું રેખી વેગમાન છે. અને રેખી વેગમાન દિશા ક્યારે બદલાવાની નથી, કારણ કે એની પર કોઈ બળ લાગતું નથી. તો આને હું હવે એક્સટેન્ડ કરી દઉં છું, લાંબી લાઈન કરું, બરાબર, આ રીતે. અને આ અંતર જે છે એ આર છે. અહીંયાથી અહીંયા સુધીનું અંતરને આપણે આ લઈ લઈએ, આર પરપેન્ડિક્યુલર. અને આ આપણો આર છે, આપણા નિયમ સૂત્ર, સોરી, આપણી થિયરી પ્રમાણે આર છે. તો એલ બરાબર શું થાય છે? તો કે આર ક્રોસ પી, એટલે કે આરપી સાઈન થીટા. મૂલ્ય લઉં તો આરપી સાઈન થીટા ને એન લખવું પડે, એટલે કે પી સાઈન થીટા ઇન્ટુ આર. હવે આર સાઈન થીટા એટલે શું? તો આ ખૂણો, આને ખૂણો કહેવાય. આને આ ખૂણો ન કહેવાય. આ મારો આર છે ને આ મારો પી છે, તો આને લંબાઈ લેવાનું, બે દૂર તરફના એરો હોવો જોઈએ, પછી ખૂણો નક્કી થાય. એટલે આ થીટા થઈ ગયું, આ થીટા આ થીટા. તો થીટાની સામેની બાજુના કર્ણ આર છે, તો આને આપણે શું કહીએ કે પી આર પરપેન્ડિક્યુલર કહીએ, કે જે થિયરી સમજાય જ છે ઓલરેડી. એમ તો આ કણ અહીંયા હોય કે પછી કોઈ પણ જગ્યાએ જાય, અહીંયા જાય કે અહીંયા જાય કે અહીંયા જાય કે અહીંયા જાય કે અહીંયા પાછો આવે, તો લંબ અંતરમાં ફેરફાર થતો નથી. જો લંબ અંતરમાં ફેરફાર નથી થતો તો સ્વાભાવિક છે અચળ જ રહેવાનું છે, બરાબર. કેવું રહેશે? અચળ. આનો આપણે ઉપયોગ બહુ બધી વખત કરવાના છીએ, કે મારે પ્રોબ્લેમ ગણવાનો થાય એટલે હું કોઈ સંદર્ભ બિંદુ લઈ લઈશ, અને સંદર્ભ બિંદુની સાપેક્ષે હું કોણી વેગમાન લઈ લઈશ. પછી સ્થિતિ બદલાશે, સ્થિતિ બદલાયા પછી પણ સંદર્ભ બિંદુ મારે બદલાવાનું નહીં, અને હું પાછો કોણી વેગમાન ગણીશ. એ કોણી, પહેલાનું કોણી વેગમાન ને બીજું કોણી વેગમાન સરખું હશે, એટલે હું સરખામણી કરીને મારે જે કંઈ ગણતરી કરવાની થાય એ આપણે ગણતરી કરી શકશું, બરાબર. સંદર્ભ બિંદુ એક વખત નક્કી કરીએ પછી નહીં બદલવાનું, એક વખત નક્કી કરી નાખીએ પછી બદલવાનું નહીં, નહીં તો પછી જવાબ જુદો આવે. તો આ એક આપણે આમ કહીએ ને, ઉપયોગ કરવાનો છે આનો પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે. આ પ્રોબ્લેમ આપણે થઈ ગયેલો છે, આ થિયરી આપણે સમજાવી દીધી. આ એક દાખલો આવે, એ દાખલો આવતા પહેલા થોડીક મારે તમને નાના પ્રોબ્લેમ વિશે વાત કરવી છે, પછી આપણે આગળ ગણશું. સીધું એમાં નથી જવું. એક નાનકડી વાત કરું તમને, કે એક કણ છે, 1 2 3 અને 4. એક કણ છે એ આવી રીતે જાય છે, આ એનું રેખી વેગમાન છે, બરાબર. એટલે આપણે કહીએ કે પી બરાબર આપી દઈએ 2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે.
આ બધું મીટરમાં આપેલું છે, વાય એમ આ એક્સ એમ. અને હવે એલ શોધવું છે મારે ઉગમ બિંદુની સાપેક્ષે. એલ બરાબર શું? ઉગમ બિંદુની સાપેક્ષ. તો આપણી જે થિયરી છે એ થિયરી મુજબ મારે શું કરવાનું? એક્સટેન્ડ કરવાનું. એક્સટેન્ડ કરીને મારે લંબ અંતર શોધવાનું. બરાબર છે. હવે મને અનુકૂળ પડે એવા આપણે ડેટા લઈ લઈએ કે જેથી કરીને ગણતરી સરળ થઈ જાય. આ થીટા છે એ 30 ડિગ્રી છે, તો આ 30 થશે કે નહીં? તો આપણું રેખીય વેગમાં શું થશે? તો કે આર પી સાઇન થીટા. પી એટલે કેટલા? 2 અને આર સાઇન થીટા. આર એટલે મારું કેટલું છે? 4 અને સાઇન થીટા એટલે કે સાઇન 30. એટલે જવાબ કેટલો આવશે? 4 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. હકીકતે આમ નહીં લખવાનું, જૂલ સેકન્ડ લખવાનું, કારણ કે એલનો એક આપણે ઓલરેડી ચેક કરી લીધો છે. બરાબર. એટલે આવી રીતે કંઈક તમને ગ્રાફ ઉપરથી કહેવામાં આવે કે આ પી મારો આમ છે ને અહીંયા ખૂણો છે ને મારે કોણીય વેગમાં શોધવું છે, તો તમે આવી રીતે ગણતરી કરી શકો. બરાબર. બીજી નાનકડી વાત છે, થિયરી નાનકડી એવી છે, મોટી નથી. સમતોલન. કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો સમજવાનું કે એની પર લાગતું પરિણામી બળ 0 હશે અને પરિણામી ટોર્ક પણ 0 હશે. તો ને તો જ એ પદાર્થ સ્થિર હોય. દેખીતી રીતે બળો લાગતા હોય કે દેખીતી રીતે બળો લાગતા ન હોય અને જો પદાર્થ સ્થિર હોય તો સમજવાનું એની પર લાગતું પરિણામી બળ 0 હશે, પરિણામી ટોર્ક પણ 0 હશે. બરાબર. આ 0 હોય એનો અર્થ એવો કરવાનો એના બધા એક્સ ઘટકનો સરવાળો કરું તો 0 આવતું છે, બધા વાય ઘટકનો સરવાળો કરું તો પણ 0 આવતું છે અને બધાના ઝેડ ઘટકોનો હું સરવાળો કરું તો પણ 0 આવતું છે. એવી રીતે અહીંયા પણ હું બધા એક્સ ઘટકનો સરવાળો કરું તો 0 આવશે, હું વાય ઘટકનો સરવાળો કરું તો પણ 0 આવશે, હું જો ઝેડ ઘટકનો સરવાળો કરું તો 0 આવશે. આ પ્રકારે હોય એને કહેવાય ચાક ગતિ સમતોલન. અને આવી હોય તેને કહેવાય રેખીય સમતોલન. અને બે ભેગા થાય તો બે પ્રકારના સમતોલન. હવે એને ઉદાહરણ સાથે હું લઉં. ઉદાહરણ લઉં છું. એક અમારી પાસે બ્રિક છે અથવા પટ્ટી છે, એની ઉપર એક બળ લાગે છે નીચે તરફ F1 બરાબર 10 ન્યૂટન, ઉપર તરફ લાગે છે બળ F2 એ પણ 10 ન્યૂટન. તો પરિણામી બળ કેટલું થયું? 0. અને ટોર્ક પણ 0 થશે, કારણ કે બંને બળોની કાર્યરેખા એક બિંદુમાંથી પસાર થાય છે. એટલે આજ માની લો ને આ મારું છે, એક બળ ઉપરથી લાગે છે, એક બળ નીચે લાગે, તો ઉપર નહીં જાય નીચે નહીં જાય, ગોળ ગોળ ફરશે પણ નહીં, કારણ કે ટોર્ક પણ 0 છે ને બળ પણ 0 છે. બીજી સ્થિતિ કહું, બળ અહીંયા લાગે છે અને બળ અહીંયા લાગે છે, F1 F2 10 ન્યૂટન 10 ન્યૂટન. તો તમે જો નીચે લાગે છે એટલું ઉપર લાગે છે તો સિગ્મા F0 કહેવાય. હવે આ એક બિંદુગામી નથી, એટલે આને કારણે આ આમ ફરશે, આને કારણે આમ ફરશે, તો એનો અર્થ એવો થાય સિગ્મા ટોર્ક નોટ 0. તો રેખીય સમતોલનમાં છે, આ રેખીય સમતોલનમાં છે, પરંતુ ચાક ગતિ સમતોલનમાં નથી, એટલે ગોળ ગોળ ફરશે નથી. બરાબર. હજી આગળનો કેસ કહું કે આ એક બ્રિક છે
તો પટ્ટી સોરી એક બળ અહીંયા લાગે છે અને બીજું બળ નીચેથી લાગે છે. આ 10 ન્યૂટન છે અને આ 5 ન્યૂટન છે. તો અહીંયા તમે જોશો સિગ્મા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ટોર્ક 0 થાય કારણ કે બેના બળની કાર્યરેખા એક બિંદુમાંથી પસાર થાય છે. એટલે કે સિગ્મા ટોર્ક ઇક્વલ ટુ 0. તો ગોળ ગોળ નહીં ફરે એટલે ચાક ગતિ સમતોલન છે, પરંતુ રેખીય સમતોલન નથી. એટલે પટ્ટી નીચે આવશે. બરાબર છે. અને ચોથો કિસ્સો લઉં. એક બળ નીચે લાગે છે 10 ન્યૂટનનું, બીજું બળ ઉપર લાગે છે 5 ન્યૂટનનું. તો સિગ્મા એફ 0 નથી. આને કારણે ટોર્ક લાગશે અને આને કારણે ટોર્ક લાગશે એટલે સિગ્મા ટોર્ક પણ 0 નથી. તો એક પણ પ્રકારના સમતોલન નથી. તો આ બંને ગતિ કરશે, બંને પ્રકારની ગતિ. ચાક ગતિ કરશે, ગોળ ગોળે ફરશે અને નીચે પણ આવશે. આમાં શું થશે? નીચે આવશે પણ ગોળ નહીં ફરે. અહીંયા શું થશે? તો કે ગોળ ગોળ ફરશે પણ ઉપર નીચે નહીં થાય. અને પહેલા કેસમાં શું થશે? ઉપર નહીં જાય, નીચે નહીં જાય, ગોળે નહીં ફરે. તો આ બધી વાતો એટલે કે આપણે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના થાય ત્યારે તમને મુશ્કેલી ન પડે. એટલે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી સમતોલનમાં. હવે ધારો કે એક ઘટક 0 નથી થતું, દાખલા તરીકે આ 0 નથી થતું, તો સમજવાનું એ વાય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. આ 0 નથી થતો સમજવાનું તો વાય દિશામાં એ ગતિ કરશે. આ દિશામાં ગતિ કરશે, આનું લક્ષીને ગતિ કરશે. જે 0 ન હોય એને અનુલક્ષીને ગતિ થાય. પછી ચાક ગતિ હોય તો ગોળ ગોળ ફરે એ અક્ષને અનુલક્ષીને, અને જો બળ હોય તો એ દિશામાં ગતિ કરે. અહીં અક્ષને અનુલક્ષીને એમ કહેવાનું અને અહીં આગળ દિશામાં ગતિ કરે એવું કહેવાનું. બરાબર. આ અત્યારે મારી પાસે મોબાઈલ છે, મોબાઈલ અત્યારે સ્થિર છે, તો એનો સિગ્મા ટોર્ક એ 0 થતું છે ને સિગ્મા એફ પણ 0 થતું છે. તો તમને એમ થાય ક્યાં આગળ બળ છે ને ક્યાં આગળ ટોર્ક છે. તો મોબાઈલને નીચે ગુરુત્વ બળ લાગે છે mg. તો એના સમતોલતું બળ કયું લાગ્યું? લંબ બળ ઉપર, રિએક્ટિવ ફોર્સ. અને બે સરખા છે એટલે મોબાઈલ ઉપર નથી જતો, મોબાઈલ નીચે નથી આવતો. પરંતુ હાથ લઈ લઉં તો આને સપાટી કોઈ બળ પૂરું પાડતું બંધ થઈ ગયું એટલે નીચે mg લાગે છે એટલે મોબાઈલ મારો નીચે પડી જશે. પ્રયોગ મારે નથી કરો, તમે કરો ઘરે જઈને, ઘરે રહીને, ઘરે જઈને નહીં. સમજાણું? આ રીતે. એટલે આ તો બળની વાત કરી. પછી હું એમ રાખું, હું આજે ટેકવું તો મોબાઈલ મારો અત્યારે ટેકવાયેલો છે, નીચે પડતો નથી. પણ હું જો અહીંયા બળ લગાડું તો mg તો ખરેખર કેન્દ્રમાંથી લાગતું હોય, હું અહીંયા આગળ નમ બળ લગાડું તો મારો મોબાઈલ આમ નમી જશે. હું બળ લગાડું છું ખરો, પરંતુ mg ક્યાં લાગે? હંમેશા કેન્દ્રમાં લાગે. અને આ તો હું એક બાજુ લગાડું છું, જેને કારણે શું થશે? ટોર્ક ઉત્પન્ન થશે એટલે ફરી જશે. બરાબર. એટલે કોઈ પણ જ્યારે સ્થિર વસ્તુ દેખાય તો સમજવાનું કે એની ઉપરનો ટોર્ક પણ 0 હશે અને એની ઉપરનું બળ પણ 0. બળ લાગતા પણ હશે, ટોર્ક પણ લાગતા છે, પણ પરિણામ સરવાળો કરવા જાઓ એટલે 0 થઈ જાય. અને આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલાઓ ગણવાના હોય છે. બરાબર. તો એ તમારે સમજવું પડશે સારી રીતે. તો અહીંયા સુધી અત્યારે રાખું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ.